વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરવાના છે, જેને ઇંગ્લિશમાં પ્રોજેક્ટાઇલ મોશન બોલાય. અને નીટ અને જેડબલઈમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાતો જ હોય છે, એટલે આઈએમપી છે નીટ અને જેડબલઈ માટે. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો આપણે દાખલા કે કોઈ ફૂટબોલને કિક મારીએ, કોઈ દડાને હું ફેંકું, આ પેનને દાખલા કે હું તમારી તરફ ફેંકું, તો આ એક પ્રકારની ગતિ છે. એ કેવી ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ છે, દાખલા કે આ સીધે સીધું ફેંકું તો એ શિરોલંબ ઉધ્વ દિશામાં ગતિ થાય, પણ આમ આડું આવી રીતે ફેંકું તો એ કઈ રીતે ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. જો આ ફેંકીએ આપણે તો આ એક પ્રકારની ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ. જો મારી પાસે પણ આવી તો એક પ્રકારની કેવી ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ છે. તો સૌપ્રથમ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે 1632માં એની એક બુક છે, જે બુકનું નામ છે ધ ડાયલોગ ઓન ધી વર્લ્ડ ગ્રેટ સિસ્ટમ. આ બુકમાં પ્રક્ષિપ્ત ગતિનો એને શું કરેલો છે? ઉલ્લેખ કરેલો છે. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે ટૂંકમાં એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ સમક્ષિતિજ તેમજ ઉર્ધ્વ દિશામાં, આમ બંનેમાં ટૂંકમાં શું કરતો હોય? ગતિ કરતો હોય, તો આવી ગતિને શું કહેશું આપણે? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો જ્યારે ટૂંકમાં કોઈ પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણની હાજરીમાં એ સમક્ષિતિજ પણ, જો દાખલા કે આપણે પેન મેં ફેંકી હતી તો એ સમક્ષિતિજ પણ અંતર કાપે છે અને સાથે સાથે ઊંચો પણ જાય છે, એટલે ઉર્ધ્વ પણ જાય છે. તો બે ગતિ થતી હોય એમાં. તો જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ અથવા ગુરુત્વાકર્ષણની હાજરીમાં સમક્ષિતિજ તેમજ કેમાં ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય તો આવી ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. દાખલા તરીકે આ જમીન છે, ધ્યાન આપજો. આ ફૂટબોલ છે. આ ફૂટબોલને તમે અહીંથી કિક મારો તો ફૂટબોલ આ રીતે શું કરશે? ગતિ કરશે અને અહીંયા પાછો પડશે. જમીન વધારી દઈએ તો જો આને સમક્ષિતિજ પર ગતિ કરી એટલે અહીંથી અહીં ગયો, સાથે સાથે જો એ ઉર્ધ્વ દિશામાં પણ શું કરે છે? અંતર કાપે છે. આ એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ફૂટબોલ, બરાબર. ત્યારબાદ પાછું નીચે પડે છે. એટલે જો ઉર્ધ્વ દિશામાં પણ ગતિ કરે છે અને સમક્ષિત દિશામાં પણ શું થાય છે? ગતિ થાય છે. તો આમાં ટૂંકમાં પ્રક્ષિપ્ત ગતિ એક પ્રકારની દ્વિપારિમાણિક ગતિ છે. કારણ કે એક્સ અક્ષમાં પણ ટૂંકમાં અંતર કપાય છે અને વાય અક્ષમાં પણ અંતર કપાય. આને જો વાય અક્ષ લઈ લઈએ અને આને આપણે શું લઈ લઈએ? એક્સ અક્ષ. તો એક્સ અક્ષમાં પણ સમય સાથે જો અંતર વધતું જાય આટલું, અને વાય અક્ષમાં જો વધતું જાય, જા વાય અક્ષમાં મહત્તમ થઈ ગયું, પાછું વાય અક્ષમાં ઘટતું જાય, અહીં 0 થઈ ગયું, આ એક્સ અક્ષમાં અંતર એટલું છે, બરાબર. તો પ્રક્ષિપ્ત ગતિ એક પ્રકારની કેવી ગતિ છે? તો કે દ્વિપારિમાણિક ગતિ છે. હવે આ ગતિ માટે આપણે શું કરશું? આપણે દાખલા તરીકે આ ફૂટબોલ છે એને શરૂઆતમાં v0 જેટલો તમે વેગ આપ્યો અને દિશા કઈ તરફ હોય? તો કે સ્પર્શકની દિશામાં. ધ્યાન આપજો. અને આ જે ખૂણો છે નાનો લઈ લઈ, આ જે પ્રક્ષિપ્ત કોણ કહેવાય એને, પ્રક્ષિપ્ત કોણ છે θ0 લઈ લો, શરૂઆતનો ખૂણો. ખ્યાલ આવ્યો? શરૂઆતનો મેં કિક મારી તો એનો વેગ કેટલો છે? v0. અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે? θ0 નો. ત્યારબાદ દડો અહીં પહોંચશે, અહીંયા પહોંચે, અહીંયા પહોંચે, અહીં મહત્તમ ઊંચાઈ પહોંચે, પાછો નીચે આવતો જાય, બરાબર. ઓકે. તો આ જે ગતિ છે એને શું કહેશું આપણે? પ્રક્ષિપ્ત ગતિ. શરૂઆતનો વેગ કેટલો આપ્યો? v0. અને શરૂઆતનો પ્રક્ષિપ્ત કોણ બોલાય એને? શું બોલાય? પ્રક્ષિપ્ત કોણ. હવે અહીંયા ટૂંકમાં આ v0 ના બે ઘટક થશે. આ v0, આ θ0. તો આ નજીકનો ઘટક શું થાય? આપણે ખ્યાલ છે v0 શરૂઆતનો વેગ છે ને, એટલે v0x કહી દો. v0x બરાબર શું થાય? v0 cos θ0. નજીકનો ઘટક આપણે ખ્યાલ છે. પછી આ ઘટક કયો થાય? બોલો છે. એને શરૂઆતનો y ઘટક બોલાય, એટલે v0y બરાબર શું થાય? v0 શું લખશું?
સાઇન થીટા 0. ઓકે, પછી કોઈ ટી સમયનો વેગ જોતો હોય આપણે, કોઈ ટી સમયે વેગ, ટી સમય એ વેગ અથવા ટી સમયગાળા બાદ પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ. તો પ્રક્ષિપ્ત પદાર્થ બોલાય એને, જેને આપણે પ્રક્ષિપ્ત કર્યો ને એને. તો એનો એક્સ અક્ષનો ઘટક આ રીતે લખાય, vx બરાબર શું લખાય? v0x. હવે અહીં ધ્યાન આપજો, આ જે પ્રક્ષિપ્ત પદાર્થ છે એનો એક્સ અક્ષમાં પ્રવેગ કેટલો છે? 0. શા માટે? કેમ કે એનો એક્સ અક્ષમાં કોઈ બળ લાગતું નથી, માટે એક્સ અક્ષમાં એને કોઈ પ્રવેગ નહીં હોય. અને વાય અક્ષમાં પ્રવેગ કેટલો હશે? ay બરાબર -g. કેમ કે ગુરુત્વ પ્રવેગ કઈ તરફ હોય? નીચે તરફ ઓલવેઝ. એટલે વાય અક્ષમાં પ્રવેગ છે શું લેશું આપણે? -g. અને એક્સ અક્ષમાં પ્રવેગ કેવો થાય? 0. તો અહીંયા પ્લસ ax ઇન્ટુ આપણે t લખીએ તો vx કેટલો છે? શરૂઆતમાં વેગ v0 cos θ 0. ધ્યાનથી આ લેક્ચરનો જોજો. પ્લસ એક્સ અક્ષમાં પ્રવેગ 0 છે એટલે આવી ગયો એનો એક્સ ઘટક. બરાબર, કોઈ સમયે આ રીતે એનો વેગ મળે. અને એક્સ અક્ષમાં કોઈ પ્રવેગ નથી એટલે એક્સ અક્ષમાં એનો વેગ કેવો હશે? અચળ જ હશે. અહીંયા પણ એનો વેગ vx હોય, અહીંયા પણ vx. એટલે કે એક્સ અક્ષમાં કોઈ પ્રવેગ નથી. વાય અક્ષમાં જો એનો વેગ છે અહીંયા મહત્તમ થાય, ઘટતો જાય. અહીં મહત્તમ ઊંચાઈએ એનો vy કેવો થઈ જશે? 0 થઈ જશે. આ કઈ ઊંચાઈ છે? મહત્તમ ઊંચાઈ h એમ કહી દો એને. તો મહત્તમ ઊંચાઈ કયો વેગ 0 થઈ જાય? vy. vx તો આટલું જ રહી, કેમ કે એક્સ અક્ષમાં કોઈ પ્રવેગ નથી. ઓકે, તો એનો સમય સાથે vy બદલાય છે. તો vy નું સૂત્ર લખીએ તો vy એટલે ખ્યાલ છે આપણે v0y પ્લસ ay ઇન્ટુ t. એટલે કે v0y કેટલો છે આપણી પાસે? શરૂઆતનો વેગ v0 sin θ 0. લખું v0 sin θ 0 માઇનસ ay એટલે ખબર છે નીચે તરફ કેટલો પ્રવેગ છે? y અક્ષમાં પ્રવેગ છે તો કે યસ કેટલો? -g. એટલે શું આવશે? gt. તો આ આવી ગયું એનું બરાબર સમય સાથે y ઘટકનું સૂત્ર. હવે એ અંતર પણ કાપે છે એટલે અંતરના સૂત્ર પણ લખી લઈએ. પહેલા x અક્ષનું સૂત્ર લખીએ, પછી y અક્ષનું. તો x અક્ષમાં કપાતું અંતર x - x0 બરાબર શું આવશે? v0x ઇન્ટુ t પ્લસ 1/2 ax t². હવે આ છે ને અહીં ઉદ્ગમ બિંદુથી નીકળે છે એટલે x0 અને y0 બરાબર શું થશે? 0 0. કેમ કે ક્યાંથી નીકળે છે? ઉદ્ગમ બિંદુમાંથી નીકળે છે. એટલે x - 0 બરાબર v0x કેટલું છે? ધ્યાન આપજો. v0x બરાબર v0 cos θ 0 ઇન્ટુ t પ્લસ ax એટલે ખબર છે x અક્ષમાં કોઈ પ્રવેગ નથી એટલે 0 આવશે. તો x બરાબર શું થાય? v0 cos θ 0 ઇન્ટુ t. એવી રીતે y નું લખશું આપણે. હવે y અક્ષ પરનું સ્થાનાંતરનું સમીકરણ લખીએ તો y બરાબર આપણે ખબર છે કે y માઇનસ y0 બરાબર v0 y ઇન્ટુ t પ્લસ 1/2 ay t². ઉદ્ગમ બિંદુમાંથી નીકળે એટલે y - 0 v0y એટલે શરૂઆતમાં y અક્ષ પર વેગ કેટલો છે? v0 sin θ. તો v0 sin θ 0 ઇન્ટુ t માઇનસ 1/2 ay એટલે -g એટલે માઇનસ આગળ લખ નાખો gt². તો આ આવી ગયું y અક્ષ પરનું સ્થાનાંતરનું સમીકરણ. તો પહેલેથી આપણે પાછું જોઈ લઈએ. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું થાય? તો કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ટૂંકમાં સમક્ષિતિજ અને ઉર્ધ્વ આમ બે ટૂંકમાં ગતિ કરતો હોય ને તો આવી ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. એક ફૂટબોલ લીધો જેને આપણે શરૂઆતમાં કેટલો વેગ આપ્યો? v0 અને પૃથ્વી જમીન સાથે કેટલો ખૂણો બનાવ્યો? તો કે θ0 જેને આપણે શું કહીશું? પ્રક્ષિપ્ત કોણ. અને જે આ પદાર્થ છે ને એને પ્રક્ષિપ્ત પદાર્થ બોલાય. બરાબર, એના એટલા વેગથી ફેંકો તો એના શરૂઆતના બે ઘટક થાય, આ x ઘટક અને આ y ઘટક. આપણે ખબર છે
એક્સ ઘટકને આપણે શરૂઆતનો વેગ છે એટલે v0 x કીધો બરાબર v0 cos θ અને y ઘટક કેટલો થાય v0 sin θ. ઓકે, હવે તો કે જેમ 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 ઉપર જાય એમ vy ઘટક ઘટતો જાય, મહત્તમ ઊંચાઈ vy કેટલો થઈ જાય 0, પાછો વધતો જાય બરાબર. એ રીતે vx પણ. તો સમય સાથે આપણે ટૂંકમાં એના વેગ છે એ x ઘટક અને y ઘટકના અલગ અલગ છે, તો એના સમીકરણો આપણે અલગ અલગ લખી શકીએ કે ભાઈ x અક્ષમાં વેગ કોઈ સમયે અને y અક્ષમાં વેગ. તો એ તો આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણ જ છે, કારણ કે ગુરુત્વાકર્ષણની અસર જે ગતિ થાય એ અચળ પ્રવેગ ગતિ થાય અને x અક્ષમાં પ્રવેગ નથી એટલે 0 આવે, y અક્ષમાં પ્રવેગ નીચે તરફ ઓલવેઝ નીચે તરફ હોય એટલે કેટલો આવે -c. તો x અક્ષનું વેગનું સમીકરણ લખ્યું અને y અક્ષનું લખ્યું, બેયમાં આ રીતે મૂકી દીધું તો એ બેને સમીકરણો આવી ગયા આપણા માટે. ઓકે, ત્યારબાદ x અક્ષમાં એ સ્થાનાંતર કરે છે અને y અક્ષમાં સમય સાથે સ્થાનાંતર કરે છે. તો ઉદ્ગમ બિંદુમાંથી નીકળે એટલે x0 અને y0 કેટલા છે 0 0. x અક્ષનું સમીકરણ લખ્યું, એમાં જે બધી કિંમતો મૂકી એટલે x અક્ષનું સમીકરણ મળ્યું અને ઓલું y અક્ષનું સમીકરણ મળ્યું. લખું લખ નાખીએ હજી y બરાબર v0 sin θ 0 into t minus 1/2 gt². ઓકે, હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે ને એ શું છે તો કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મેળવશું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મેળવશું અને આ જે અંતર કાપે ને સમસ્થિતિજ એને શું બોલશું આપણે અવધિ. જે આ સમસ્થિતિજ જે અંતર કાપ્યું અહીંથી ફૂટબોલ ફેંકો અને અહીંયા આ રીતે પડ્યો તો આ જે સમસ્થિતિજમાં અંતર કાપ્યું આટલું એને શું બોલશું આપણે અવધિ. તો ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ અને આ સમસ્થિતિમાં કાપેલું અંતર એટલે કે અવધિ. તો આ ત્રણ વસ્તુ આપણે મેળવીએ પણ એમાં સમીકરણો કામ લાગશે એટલે ખાસ સમીકરણો આપણે અલગ પહેલાં લખી લઈએ બરાબર. તો વિડીયો સ્ટોપ કરી અને હું સમીકરણ લખી નાખું છું. તો આ રીતે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો એનો માર્ગ આ રીતે દર્શાવેલ છે. શરૂઆતનો વેગ અહીંયા કેટલો છે તો કે v0 અને પ્રક્ષિપ્ત કોણ કેટલો છે θ0. એના બે ઘટકો, આ નજીકનો ઘટક cos θ અને y ઘટક આપણે ખબર છે v0 sin θ, તો એ લખ નાખ્યા. ત્યારબાદ સમય સાથે આપણે ખબર છે કે x ઘટક છે એ અચળ જ રહેશે કારણ કે એક અક્ષમાં કોઈ પ્રવેગ નથી, તો એનું સમીકરણ આપણે મેળવ્યું હતું. ત્યારબાદ vy નું સમીકરણ આ રીતે મેળવ્યું હતું આપણે, એ લખી નાખ્યું મેં. x અક્ષમાં એનું સ્થાનાંતર અને y અક્ષમાં સ્થાનાંતર. ઓકે, હવે આપણો પહેલો ટાર્ગેટ છે ને એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. પ્રક્ષિપ્ત પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય આપણે મેળવશું, જે સમયને આપણે tm કહી દઈએ. તો જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે એટલે કે t બરાબર tm થઈ જાય ને ત્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એનો કયો વેગ 0 થાય તો કે ઉધ્વ દિશામાં વેગ 0 થાય, નકર તો હજી પણ ઉપર જાય ને. મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનો અંતિમ વેગ vy કેવો થાય 0, એટલે કે t બરાબર tm થાય ને ત્યારે એનો vy બરાબર શું થઈ જાય 0. માટે આ સમીકરણ છે એનો ઉપયોગ કરશું આપણે. આપણે ખ્યાલ છે કે સમીકરણ આ લઈ લ્યો ડાયરેક્ટ, 0 બરાબર શું થાય v0 sin θ 0 માઇનસ શું આવશે gtm, એટલે કે tm સમયે આ 0 થાય તો શું આવશે માઇનસ gtm. માટે gtm એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય બરાબર શું આવશે v0 sin θ 0. માટે tm એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય બરાબર શું આવશે v0 sin θ 0 ના છેદમાં શું આવશે g. તો આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો શું આવી ગયો સમય, કોના માટે તો કે પ્રક્ષિપ્ત ગતિ માટે. હવે ઉડ્ડયનનો સમય જોતો હોય આપણે, ઉડ્ડયનનો સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ, એટલે કે આપણે દાખલા કે ફૂટબોલના અહીંથી આમ ફેંકો તો અહીં મહત્તમ ઊંચાઈ પહોંચ્યો અને પાછો ક્યાં પડે નીચે, એના માટે જે કુલ સમય લાગે એને આપણે કયો કહીએ ઉડ્ડયનનો સમય. તો એ આના કરતાં કેવો હશે ડબલ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય લાગે એટલો જ સમય પાછો અહીંથી નીચે પડવા માટે લાગે, એટલે ઉડ્ડયનનો સમય tf બરાબર શું થાય 2tm, એટલે કે 2 v0 sin θ 0 ના છેદમાં g. ઓકે, તો લખી નાખો.
હવે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ મેળવીએ, જેને આપણે HM કહી દઈએ, મહત્તમ ઊંચાઈ એટલે મેક્સિમમ હાઇટ. તો કોમન સેન્સ કે ભાઈ મહત્તમ સમય જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, અને મહત્તમ ઊંચાઈ કેમાં પ્રાપ્ત કરે તો કે y અક્ષમાં, એટલે y અક્ષમાં જ h બરાબર HM થાય એમ, એટલે કે t બરાબર TM સમયમાં તમારું y બરાબર શું થઈ જાય HM, એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. અને ઊંચાઈ પ્રાપ્ત કરે એ y અક્ષનું સમીકરણ આવે, કેમ કે y અક્ષમાં આ TM સમયમાં એટલું y માં કાપ્યું ને અંતર, તો આ y અક્ષનું સમીકરણ લઈ લ્યો. તો y બરાબર HM મૂકવું, અહીંયા ધ્યાન આપજો. તો સૂત્ર ડાયરેક્ટ અહીં લખેલું છે, એટલે y બરાબર શું લખું HM v0 cos θ 0 into t એટલે શું આવશે TM, કેમ કે TM સમયે જ આ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, -1/2 g TM નો સ્ક્વેર. ઓકે, હવે TM ની કિંમત આપણે મૂકવાની છે અહીંયા, જે આપણે ઓલરેડી મેળવેલ જ છે. ચાલો મહત્તમ ઊંચાઈ સમય કેટલો આપણે મેળવ્યો તો હમણાં v0 sin θ 0 ના છેદમાં g. આ θ0 લેવાનું કારણ θ પણ લઈ શકો તમે, θ0 એટલે શરૂઆતનો છે એટલે θ0 આપ્યો, બાકી કોઈ રોકેટ સાયન્સ નથી કે θ0 શું વળી, બરાબર. -1/2 g, ચાલો TM નો વર્ગ કરો એટલે આનો વર્ગ શું આવશે v0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g સ્ક્વેર, એટલે આ શું આવશે v0 નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે અહીંયા બોલો છે HM y માં અહીંયા sin θ આવશે, સોરી y નું સમીકરણ જોજો, એમાં sin θ આવે, v0y એટલે જો અહીં sin θ છે ને, એટલે અહીં ખાસ ધ્યાન આપજો, અહીં sin θ 0 આવશે સમીકરણમાં, એટલે અહીં પણ શું આવશે sin θ 0. ઓકે, સમીકરણમાં ભૂલ ન થઈ જાય, એટલે sin નો પણ શું આવશે સ્ક્વેર આવશે, એટલે sin સ્ક્વેર θ 0 ના છેદમાં g. આ એક g ઉડી જાય તો શું આવશે -1/2 v0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g, એક g બાકી રહેશે. હવે આમાં સામાન્ય શું નીકળે તો કે v0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g સામાન્ય નીકળે, તો વધશે શું તો કે HM બરાબર v0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g સામાન્ય, કૌંસમાં 1 શું આવશે 1/2, એટલે 1 - 1/2 એટલે 1/2, માટે મહત્તમ ઊંચાઈ આપણે મળી ગઈ કે HM બરાબર v0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં કેટલું આવશે 2g. તો આ મળી ગયા આપણે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. તો આપણે શું કર્યું કે પદાર્થ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે એમાં જ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, એટલે y નું પહેલાં આપણે સમીકરણ લખ્યું આર્યું, એ સમીકરણમાં TM સમયે y બરાબર શું થઈ જાય HM, તો એ મૂકી દીધું. ત્યારબાદ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો અગાઉ આપણે મેળવી જ લીધો, એ મૂક્યો. ત્યારબાદ સમીકરણ આગળ વધારતા ગયા, તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હવે આપણે આ અવધિ મેળવવાની છે, સમસ્થિતિમાં કાપેલું અંતર મેળવવાનું, આ લખી લ્યો, ત્યારબાદ લાસ્ટે મેળવીએ. પ્રક્ષિપ્ત પદાર્થે સમસ્થિતિમાં કાપેલું અંતર જેને આપણે અવધિ બોલીએ, તો અહીંયા તમે વિચારો કે જે આ અંતર કપાય છે એ કોને કારણે કપાય છે, vy ને કારણે કપાય કે vx ને કારણે, તો કે vx ને કારણે, કેમ કે vy ને કારણે તો એ જો ઉપર જાય છે આ રીતે, ખ્યાલ આવ્યો, અને પાછું એ નીચે પડે છે. જે પણ અંતર કપાય છે એ કોને કારણે કપાય vx ને કારણે, અને x અક્ષમાં એનો વેગ અચળ છે, ધ્યાન આપજો. vx બરાબર કેટલો તો કે શરૂઆતમાં જે આપેલો હોય ને એ જ. તો અહીંથી આ પદાર્થ ઉપડે તે અહીંથી પડે તો કેટલો સમય લાગે TF જેટલો, ઉડ્ડયનનો સમય જે આપણે મેળવી લીધો, તો એટલો સમય અને વેગ આપી દીધો, કાપેલું અંતર મળી જાય. કેમ કે કાપેલું અંતર ચાલો વેગ બરાબર અવધિ જેટલું અંતર કાપે r, બરાબર આ અંતરને આપણે અવધિ કહી દઈએ r, એના માટે લાગતો સમય કેટલો થાય TF. ઝડપ તો આ અચળ છે, ઝડપ બરાબર શું થાય કાપેલું અંતર r, એના માટે સમય કેટલો લાગશે ઉડ્ડયનના સમય જેટલો, એટલે કે અહીંથી આ એટલું r અંતર કાપ્યું તો સમય કેટલો લાગ્યો ઉડ્ડયનનો સમય લાગે, એટલે ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં સમય, કેમ કે આ ઝડપ અચળ છે એટલે એમ લખી શકીએ આપણે. માટે r બરાબર એટલે કે અવધિ જે છે બરાબર શું થાય
તો કે Vx ઇન્ટુ TF. Vx એટલે કેટલું છે આપણી પાસે V0 cos θ 0 લખ નાખો V0 cos θ 0 અને TF એટલે કેટલું થાય 2Tm ધ્યાન આપજો 2Tm Tm એટલે V0 sin θ 0 ના છેદમાં G બરાબર TF એટલે 2Tm Tm એટલે ખ્યાલ છે V0 sin θ 0 ના છેદમાં G એટલે શું લખાય તો કે V0 નો સ્ક્વેર ઇન્ટુ શું લખાય 2 sin θ 0 ઇન્ટુ cos θ 0 ના છેદમાં શું આવશે G અને કૌંસમાં શા માટે લખ્યા સૂત્ર તમને યાદ આવવું જોઈએ 2 sin θ ઇન્ટુ cos θ બરાબર શું થાય sin 2θ તો એના બરાબર આપણે શું લખશું sin 2θ માટે અવધિ r બરાબર શું આવશે V0 નો સ્ક્વેર આ તો ત્રિકોણમિતિનું સૂત્ર મેં પહેલું જ લખાવ્યું હતું સૂત્ર યાદ જોજો તમે 2 sin θ ઇન્ટુ cos θ બરાબર sin 2θ થાય એટલે sin 2θ 0 ના છેદમાં શું આવશે G તો આ અવધિનું શું આવી ગયું સૂત્ર હવે તમારે અવધિને મેક્સિમમ મેળવવી હોય ટૂંકમાં દાખલા કે અહીંથી આમ ફેંકો તો અહીંયા પડે હજી અહીંથી આમ ઊંચો ફેંકો તો અહીંયા પડે અહીંથી આમ ફેંકો તો હજી દૂર પણ જાય એટલે અવધિ તમારે મેક્સિમમ મેળવવી હોય તો θ કેટલો રાખવો જોઈએ એમ r બરાબર મેક્સિમમ માટે sin θ 2θ કેટલું હોવું જોઈએ 1 હોવું જોઈએ કે sin નું મૂલ્ય મહત્તમ થાય તો અવધિ કેવી થાય મહત્તમ જો V0 અચળ છે આપણે V0 નો ફિક્સ રાખ્યો હવે θ કેટલો રાખવો જોઈએ જેથી કરીને દૂર પડે એમ અવધિ મહત્તમ મળે તો sin નું મૂલ્ય મહત્તમ કેટલું હોય 1 હોય sin 0 0 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 90 1 sin નું મહત્તમ મૂલ્ય 1 હોય ન્યૂનતમ મૂલ્ય -1 હોય એટલે sin નો વિસ્તાર છે એ -1 થી કેટલો હોય 1 હોય તો sin નું મહત્તમ મૂલ્ય એટલે sin 2θ મહત્તમ કેટલા હોય 1 હોય ત્યારે તમારી અવધિ કેવી મળે તમને મહત્તમ એટલે sin 2θ બરાબર 1 તો 2θ બરાબર કેટલા થાય sin ઇનવર્સ 1 લખાય 1 એટલે sin કેટલા લખાય sin 90 લખાય ને 1 એટલે કેટલા લખાય sin 90 sin sin કેન્સલ એટલે કે 2θ બરાબર તો કેટલા થાય 90 એમ તો θ0 બરાબર 90 ના છેદમાં 2 એટલે કેટલા થાય 45 એમ એટલે તમારે પ્રક્ષિપ્ત કોણ કેટલો રાખવો જોઈએ 45 નો રાખવો જોઈએ ટૂંકમાં 45 ને ખૂણે નાખો ને તો તમારી અવધિ આ કેવી મળશે તમને મહત્તમ એનાથી ઓછા ખૂણે અથવા તો વધારે ખૂણે નાખશો તો અવધિ મળશે પણ એનાથી કેવી મળશે ઓછી મળશે તો 45 ને ખૂણે તમારી અવધિ છે એ કેવી મળશે મહત્તમ મળશે સપોઝ કે તમે ક્રિકેટ રમો છો અને તમારે 6 મારવાનો કરવું છે તો 6 મારવો એટલે મહત્તમ અવધિ મળે તો જ મળે નકર ત્યાં ચડાવી દો તો કેચ થઈ જાય તો 45 ના ખૂણે તમે બોલને હિટ કરો તો તમારો બોલ છે દૂર જઈને પડશે અને આરામથી તમે 6 પ્રાપ્ત કરી શકો તો ફિઝિક્સ છે એ ક્રિકેટમાં પણ કામ લાગે છે અને સચિન તેંડુલકર છે એ 45 ના ખૂણે વધારે પડતો છક્કા મારતો બરાબર જેથી કરીને ઓછી તાકાતમાં એ આરામથી સિક્સો મારી શકતો એટલે જ એને ટેકનિકલ પ્લેયર એવું નામ આપવામાં આવ્યું કારણ કે ટેકનિકલ એટલે આ વસ્તુને એને જ્ઞાન હતું અને એનાથી એનો યુઝ કરતો ઓકે મહત્તમ અવધિ તમારે લખવી હોય તો એ આર મેક્સ બરાબર કેટલી થશે તો કે આ 1 થયું ને તો મહત્તમ અવધિનું સૂત્ર શું થાય V0 નો સ્ક્વેર ના છેદમાં G તો આ થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે અલગ અલગ સમીકરણ મેળવવા પહેલું સમીકરણ શું મેળવું તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો થાય ચાલો બધા સૂત્ર લખી નાખીએ ઓકે આ લખી લ્યો પહેલા આપણે 4 સમીકરણ મેળવવા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કયો મેળવ્યો V0 sin θ 0 ના છેદમાં G ઉડ્ડયનનો સમય આપણે ખબર છે TF બરાબર 2Tm ત્યારબાદ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે મહત્તમ ઊંચાઈ કેટલી મળી આપણે V0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં 2G આવશે ધ્યાન આપજો અને અવધિ કેટલી આવશે V0 નો સ્ક્વેર sin 2θ ના છેદમાં કેટલા આવશે ખાલી G અને મહત્તમ અવધિ R max બરાબર A તો આ 4 સૂત્ર આવશે પહેલું બીજું ત્રીજું અને ચોથું હવે જે પ્રક્ષિપ્ત પદાર્થ છે એનો માર્ગ છે જે એ તને કેવો દેખાય છે તમને પર્વલય જે વાસ્તવિક માર્ગ જ છે એનો તો
તો એ પરવલય માર્ગે ગતિ કરે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું આપણે સમીકરણ મળે પછી આપણે કહી શકું કે આનો માર્ગ પરવલય છે. ખ્યાલ આવ્યો? કેમ કે આપણે સાબિત કરશું કે એ જે સમીકરણ છે એ પરવલયનું સમીકરણ છે. માટે પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ કેવો હોય? પરવલય. જે આ તમને દેખાય છે ને એ. તો પ્રક્ષિપ્ત પદાર્થનું આપણે ગતિપથનું શું મેળવશું હવે? સમીકરણ. ઓકે. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. ઓકે. તો આપણી પાસે આ એક્સ અને વાય સમીકરણ કયા સ્વરૂપમાં હોય? તો કે અહીંયા એક્સ વાય સમતલમાં ગતિ કરે છે તો એક્સ અને વાયના સ્વરૂપમાં હોય. તો આમાં સમય ટૂંકમાં આવે નહીં. તો સમયનો શું કરવાનો થાય છે? લોપ કરવાનો થાય. પહેલાં તો આપણે વાયનું સમીકરણ લખીએ. જો તો વાય બરાબર શું લખાય? તો કે v0 sin θ 0 ઇન્ટુ ટી માઇનસ 1/2 gt સ્ક્વેર. હવે અને એક્સ અક્ષનું સમીકરણ શું છે? એક્સ બરાબર v0 cos θ 0 ઇન્ટુ ટી. તો સમીકરણ છે એ ગતિપથનું સમીકરણ કયા સ્વરૂપમાં હોય? વાય અને એક્સના સ્વરૂપમાં. એમાં સમય આવે નહીં. કારણ કે આપણે એક્સ અને વાયના સ્વરૂપમાં જ આવે. અલગ અલગ બિંદુએ એક્સ કેટલો હોય તો વાય કેટલો હોય એમ. બરાબર? તો એનું સમીકરણ થાય. તો આપણે ટીનો લોપ કરવાનો થાય. તો ટીની કિંમત આમાંથી મેળવી લઈએ. ટી બરાબર શું થાય? આ સમીકરણમાં એક્સના છેદમાં શું લખાય? v0 cos θ 0. આ ટીની કિંમત છે એ વાયમાં મૂકી દઈએ આપણે. તો વાય બરાબર શું થાય? v0 sin θ 0. ટીની કિંમત શું છે? એક્સના છેદમાં v0 cos θ 0 માઇનસ 1/2 g. આ ટીનો વર્ગ કરો એટલે શું આવશે? એક્સ સ્ક્વેર ના છેદમાં v0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ 0. માટે y બરાબર આ v0 કેન્સલ. sin θ ના છેદમાં cos θ tan θ એટલે શું આવશે? tan θ 0 ઇન્ટુ એક્સ આ માઇનસ 1/2. ઓકે. અને આ રીતે લખશું આપણે જીના છેદમાં 2v0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર. બરાબર? તો હવે આ સમીકરણ ધ્યાનથી જુઓ. આ વસ્તુ એ અચળ છે અને આ વસ્તુ કેવી છે? અચળ છે. જો ટાઈમ સાથે આ વસ્તુ નહીં બદલાય. θ 0 એટલે પ્રક્ષિપ્ત કોણ, g એટલે ગુરુત્વ પ્રવેગ, v0 એટલે શરૂઆતનો વેગ, tan θ 0 એ વસ્તુ કેવી છે? અચળ છે. એટલે આ સમીકરણ છે ને એ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર જેવું છે. જ્યાં a બરાબર tan θ 0 છે એક્સની બાજુમાં અને b બરાબર શું છે? બોલો. જીના છેદમાં 2v0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ 0. આ સમીકરણ ax માઇનસ આને આપણે a કહી દીધું અને આને શું કહી દીધું? b. તો આ સમીકરણ કોના જેવું છે? ax માઇનસ bx સ્ક્વેર. જ્યાં a એટલે શું છે? tan θ અને b એટલે આ જીના છેદમાં. તો આ જે સમીકરણ છે એ તો કોનું સમીકરણ છે? પરવલયનું સમીકરણ છે. બરાબર? આપણે સમીકરણ જોયા હતા. આખો એક એના માટે લેક્ચર જ જોયું હતું. પરવલય, ઉપવલય, અતિવલય, વર્તુળ તમામના આપણે શું જોયા હતા? આપણે ગ્રાફ એના સમીકરણ જોયા હતા. તો આ જે સમીકરણ છે આપણે જોયું હતું ને y બરાબર ax સ્ક્વેર. અહીંયા આગળ ax માઇનસ bx સ્ક્વેર જે પણ હોય આનો ટૂંકમાં ગ્રાફ દોરો તો એ કેવું આવશે? પરવલય આવશે. માટે આ જે સમીકરણ છે એ કેવું છે? પરવલયનું સમીકરણ. માટે કહેવાય કે સમીકરણ 1 એ કોનું છે? પરવલય નું સમીકરણ છે. માટે પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ પરવલય આકારનો થશે. અને આ સમીકરણ છે આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? y બરાબર tan θ 0 ઇન્ટુ એક્સ માઇનસ 2v0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ ઇન્ટુ એક્સ સ્ક્વેર. યાદ ન રહી તો આ બે સમીકરણો તો યાદ રહી. એક્સ અને વાયનું એના ઉપરથી એક્સમાંથી ટીનો મેળવી અને વાયમાં મૂકી દેવાનું થાય. બરાબર? યાદ ન આવે તો
એ ટેકનિક તો છે જ આપણી પાસે. અને આ રીતે પણ યાદ રાખ્યું ax માઇનસ bx સ્ક્વેર, જ્યાં a એટલે આ અને b એટલે આ. એટલે કે તમારે શું થાય કે પ્રક્ષેપ કદાચ કર્યો હોય, આ એટલું x કાપે તો y કેટલું કાપ્યું હોય, એટલું x કાપ્યું તો y કેટલું કાપ્યું હોય, ખબર પડી તમને? તો આ સમીકરણમાંથી આપણે મળી જાય એમ અલગ અલગ x આપી દઈએ તો એના માટે શું મળી જાય તમને? y મળી જાય. અથવા તો y આપી દે તો તમને શું આપી દે? x મળી જાય. ઓકે, તો આ સમીકરણ એ રીતે આપણા માટે કામનું પણ છે. અને આ સમીકરણમાંથી અલગ અલગ MCQ કેવી પૂછાય એ JEE અને નીટના લેક્ચરમાં આપણે જોશું. બરાબર, સમીકરણ યાદ રાખજો. ઓકે.